સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા ખાતેથી આ સમાચાર, જ્યાં ગાયોનું દૂધ વધારવા બનાસ ડેરીનો અભિગમ જોવા મળ્યો। ત્યારે ભીલડી ખાતે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દેશભરમાંથી ગાયના સંવર્ધનનું આ પ્રથમ કેન્દ્ર છે। ત્યારે નવી ગાયો માટે બ્રીડિંગ કેન્દ્ર ખાસ બનાવવામાં આવ્યું। ત્યારે પ્રથમ વર્ષમાં 10,000 ભ્રૂણ ઉત્પન્ન કરવામાં આવશે। ત્યારે ગાયોના દૂધનું વધારવા માટે આ અભિગમ કેળવવામાં આવ્યો। ત્યારે બનાસકાંઠાથી આ સમાચાર સામે આવ્યા પછી દર વર્ષે 25,000 ભ્રૂણ ઉત્પન્ન કરવામાં આવશે। સારી ઉચ્ચ ગુણવત્તા, વધુ દૂધ આપે તેવી ગાયો માટે આ ખાસ બ્રીડિંગ વ્યવસ્થા કેળવવામાં આવી। 125 એકરમાં આ સંવર્ધન કેન્દ્ર ફેલાયેલું છે। ત્યારે રૂપિયા 325 કરોડના ખર્ચે તમામ સુવિધાઓથી સજ્જ કેન્દ્ર છે। ત્યારે 1.8 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થશે। બનાસ ડેરીનો જે પ્રથમ અભિગમ કે દેશની અંદર સારી ગાયોનો જાય, સાથે સાથે ગાયોનું જે દૂધ છે તે વધારે માત્રામાં જાય તે માટેનો આજે આખો ડોમ અને સેન્ટર બનાવવામાં આવ્યું છે। સાથે સાથે અહીં જે અલગ અલગ જે પ્રકારની દેશભરની અંદરથી જે ગાયો લાવવામાં આવી છે, ગાયોનું સંવર્ધન થાય અને સાથે સાથે ગાયોમાંથી જે સારું બ્રીડિંગ મળે તે માટેના આ ડોમ છે, તેને રેસિપન્ટ ડોમ તરીકે ઓળખવામાં આવે છે। આ 300 મીટરનો આ જે ડોમ જે બનેલો છે તેની અંદર જે અલગ અલગ જે ગાયો રાખવામાં આવી છે તેના જે ભ્રૂણ છે આ ગાયોની અંદર મૂકવામાં આવશે અને ત્યારબાદ એક સારી નસલની ગાય પેદા થાય અને સાથે એ ગાય છે તે વધારેમાં વધારે દૂધ આપે તે માટેનો પ્રયાસ છે તે પણ અહીં કરવામાં આવશે। કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।